Hi everyone, I hope you all are doing extremely well. ચિપ્સ સાથે ખાવા માટે મને યુઝ્યુઅલી સાલ્સા સોસ ભાવે છે જે હું કોલ્સ અને ભૂલ પરથી લાવી હતી. મને એમ કે કોસ્ટલી છે એટલે મે બી વધારે સારા હશે બટ મને એટલા ભાવ્યા નહીં. મિશન સાલ્સા ચંકી માઇલ્ડ અને એ તો મને જરાય નથી ભાવ્યો. અને બીજું છે એ છે સાલ્સા ડી જે થોડો સારો હતો પણ એટલો બધો પણ નહીં. તો મને ચિપ્સ સાથે ખાવા માટે મેં ટ્રાય કર્યું હતું ગ્વાકમોલે. તો મે બી તમને પણ ભાવી શકે તો હું એ રેસીપી તમારી સાથે પણ શેર કરું. એના માટે આપણને જોઈશે અવોકાડો. અને અવોકાડો ખરીદતી વખતે છે ને ગ્રીન પાર્ટ દેખાય છે એ અને થોડું આવી રીતનું આમાં છે ને થોડું આવી રીતે પ્રેસ કરી દેવાનું કે એ બરાબર હોય અને એવી જ રીતનું લેવાનું. હવે આને હું કાપી લઈશ અને પછી આને આમ કરીને જરાક આમ કરવાનું એટલે આ નીકળી જશે. આ ટેસ્ટમાં છે ને થોડું મોળા જેવું લાગે એટલે આ બધી વસ્તુ આવશે ને એટલે સારો ટેસ્ટ આવશે. પછી આવી રીતે આમ કરી અને એને કાઢી દેવાનું. આને આવી રીતે પ્રેસ કરીને એકદમ જ ક્રશ થઈ જાય ને એવી રીતે કરી દેવાનું છે. આ રેડી છે અને આની અંદર સમારેલા ઓનિયન, ટોમાટો, કોથમીર આ બધું આમાં એડ કરી દેવાનું છે. ગાર્લિક, લીંબુનો રસ 4 સ્મોલ ટેબલ સ્પૂન નાખ્યું છે. થોડું અમથું મરચું. તો બધું હવે મિક્સ કરી દેવાનું. આવું લાગે છે. આને આ ટોટીલા ચિપ્સ સાથે આવી રીતે ખાવાની બહુ જ મજા આવે.